हेलो। तो आज की स्पेशल रेसिपी है राजस्थान की और वो भी राजस्थान की स्पेशल स्वीट राजस्थानी घेवर, और वो भी परफेक्ट माप के साथ। कैसे बनते हैं आज हम वो देखेंगे। वेलकम टू टेस्ट ऑफ किचन, जहाँ हेल्दी और टेस्टी फूड इज द फर्स्ट प्रायोरिटी। और आज की वीडियो को पूरा देखिएगा, कुछ स्पेशल ट्रिक्स और टिप्स आपके साथ शेयर करूंगी। તો સૌથી પહેલાં તો આપણે રબડી બનાવશું, અને રબડી બનાવવા માટે અહીંયા આપણે 1/2 લીટર જેટલું દૂધ લીધું છે અને એમાં થોડુંક આપણે કાઢી લીધું છે। એ શું કરીશ એ આપણે પછી જોશું। તો હવે આપણે દૂધમાં મિલ્ક પાવડર એડ કરશું। અહીંયા આપણે 1/2 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને એમાં આપણે પહેલાં અડધો અડધો કરીને આપણે એડ કરવાનો છે, જેથી લમ્સ ન રહે। તમે જોઈ શકો છો થોડો આપણે એડ કર્યો છે, અને આવી જ રીતે થોડો થોડો કરીને બધો આપણે એડ કરતા રહીશું। અહીંયા તમે મિલ્ક પાવડર સ્કીપ પણ કરી શકો છો, પણ મિલ્ક પાવડર નાખવાથી આપણે રબડી છે એ ફટાફટ બની જશે અને ઘટ બનશે, એટલે મિલ્ક પાવડર નાખવું। અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે અને મીડિયમ રાખવાની છે, અને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે। અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે મેં જે દૂધ રાખ્યું હતું અને એમાં કેસર એડ કર્યું છે, અને અહીંયા આપણે કેસરને પલાળવા દેશું। કેસરને આવી રીતે પલાળવાથી સરસ એવો કલર પકડાઈ જાય છે। તો હવે આપણે રબડીમાં સુગર એડ કરશું, અને ત્યારબાદ કેસરવાળું આપણે દૂધ એડ કરવાનું છે, અને જોઈ શકો છો થોડીક જ વારમાં સરસ એવો કલર પકડાઈ ગયો છે, અને આપણી રબડી છે એકદમ સરસ રીતે થઈ ગઈ છે। જોઈ શકો છો કે આટલી થિકનેસ આપણે રાખવાની છે, જાજી પતલી પણ નહીં અને ગાઢી પણ નહીં। તો હવે આપણી નેક્સ્ટ પ્રોસેસ એટલે ઘેવર માટે ચાસણી બનાવી। નોર્મલી ચાસણી આપણે 1 તારની 2 તારની કરતા હોય, પણ ઘેવર માટે આપણે ચાસણી બનાવવાની હોય તો એ ખાલી જસ્ટ ચીપચીપી થાય એટલે જ આપણે એને કૂક કરવાની છે। તો જોઈ શકો છો કે આપણી ચાસણી છે એ ધીમે ધીમે રેડી થઈ જવાની છે। તો અહીંયા આપણે ફ્લેવરમાં ઇલાયચી પાવડર અને મીઠો પીળો કલર એડ કરવાનો છે, અને એને પ્રોપરલી કૂક કરવાની છે। તો જોઈ શકો છો કે આપણી ચાસણી છે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે। ચાસણીને એક બાઉલમાં કાઢીને આપણે એને નોર્મલ ટેમ્પરેચર પર થવા દેશું। તો ફાઇનલી હવે આપણે આપણી મેઇન પ્રોસેસ તરફ જાશું। તો અહીંયા આપણે બેટર રેડી કરશું। તો એના માટે આપણે ઘી લેશું, અને ઘી આપણે 3 ટીસ્પૂન જેટલું આપી લીધું છે, અને એમાં આપણે અહીંયા બરફની મદદથી આવી રીતે એને આવી રીતે મેશ કરવાનું છે। જોઈ શકો છો કે આ રીતે કરવાથી આપણે ઇન્સ્ટન્ટલી માખણ રેડી કરી શકીએ છીએ। બસ આને કન્ટિન્યુઅસલી આવી રીતે બરફની મદદથી આવી રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહેવાનું છે, એટલે આપણું માખણ છે એકદમ ક્રીમી એવું રેડી થઈ જશે। તો હવે આપણે એને બરફ કાઢી અને હાથની મદદથી પણ આપણે એને પ્રોપરલી મેશ કરવાથી એનું ટેક્સચર છે એ એકદમ ચેન્જ થઈ જાય છે। જોઈ શકો છો, અને એકદમ આપણે ફીણી નાખવાનું છે હાથની મદદથી, એટલે એવું યલો જેવું ઘી છે એનો કલર છે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ચેન્જ થવા માંડ્યો છે, અને વ્હાઈટ ઉપર આપણું એકદમ એનું પ્રોપર ટેક્સચર થવા માંડ્યો છે, અને એકદમ ક્રીમી એવું માખણ રેડી થઈ ગયું છે। તો હવે આપણું ક્રીમી એવું માખણ તો રેડી છે। તો હવે આપણે આ 1 કપ મેજરમેન્ટ અંદાજે આપણે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે, અને એને આપણે અહીંયા આવી રીતે ધીમે ધીમે આપણે એડ કરવાનો છે, અને એને પણ પ્રોપરલી આવી રીતે હાથની મદદથી ફીણી લેવાનો છે, જેથી આપણું બેટર પરફેક્ટ હશે તો આપણા ઘેવર છે એ એકદમ પરફેક્ટ બનશે। અને તમે જોઈ શકો છો કે મેંદો છે એ આપણે આવી રીતે ધીમે ધીમે એડ કરવાનો છે। અહીંયા તમે પ્લેન ફ્લાવર ઉત્તમનો છે એ પણ લઈ શકો છો, અને બીજી કંપનીનો પણ પ્રોપર મેંદો આવે એ પણ તમે યુઝ કરી શકો છો। અને ત્યારબાદ આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લેશું। હલવાઈ લોકો સ્પેશિયલી ઘેવર બનાવવામાં ચણાનો લોટ એડ કરતા હોય છે, જેનાથી ઘેવર છે એ એકદમ પરફેક્ટ બને છે અને ખસ્તા બને છે। તો હવે આપણે ઘેવર બનાવવા માટે આપણે ચિલ્ડ વોટર જ લેવાનું છે, અને એ આપણે મેજર કપ પ્રમાણે 2 આખા કપ અને 1 અડધો કપ જેટલું આપણે ચિલ્ડ વોટર જોઈ જશે, અને એ બધું આપણે ધીમે ધીમે એડ કરવાનું છે। કોઈ પણ બેટર બનાવતા હોય ત્યારે ચણાનો લોટ હોય કે પાણી હોય ધીમે ધીમે એડ કરવાથી આપણું બેટર છે એકદમ પરફેક્ટ બને છે, અને એમાં કોઈ પણ જાતના લમ્સ રહેતા નથી, અને જોઈ શકો છો એનું ટેક્સચર પણ એકદમ સરસ બને છે। તો જોઈ શકો છો કે પ્રોપર એવી આપણી બેટરની પ્યોરી છે એ એકદમ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એમાં બીજું પણ પાણી ધીમે ધીમે આપણે એડ કરશું। તો જોઈ શકો છો કે અહીંયા આપણે ટોટલ 2 કપ આખા અને 1/4 કપ જેટલું ચિલ્ડ વોટર આપણે અહીંયા ઘેવરના બેટરમાં એડ કર્યું છે, અને આ મેજરમેન્ટનો કપ આપણે લીધેલો છે। અને ત્યારબાદ આપણે બેટરમાં 1 ટેબલ સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ એડ કરશું। લીંબુનો રસ એડ કરવાથી આપણા ઘેવર છે એકદમ ક્રિસ્પી બને છે અને જાળીદાર બને છે। ત્યારબાદ આપણે બેટરને આવી રીતે ચાળણીની મદદથી આપણે ચાળી લેવાનું છે, અને તેમાંથી કાંઈ લમ્સ હોય કે રેસા હોય એ બહાર નીકળી જશે। અને જોઈ શકો છો કે આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે,
ઘેવરનું બેટર એકદમ રેડી છે. તો ઘેવરના બેટરને આપણે એકદમ ચિલ્ડ વોટરમાં જ રાખવાનું છે. તમે અહીંયા આઈસ ક્યુબ પણ રાખી શકો છો. આજનો વિડીયો છે લાસ્ટ સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે કે ઘેવર આપણે પરફેક્ટલી કઈ રીતે બને. તો હવે આપણે ઘીને ગરમ કરવા માટે રાખી દઈશું. અહીંયા તમે તેલમાં પણ બનાવી શકો છો અને ઘીમાં પણ કરી શકો છો અને તેલ ઘી બંને મિક્સ કરીને પણ ઘેવર કરી શકો છો. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ઘેવર કરશું. તો અહીંયા જોઈ શકો છો કે 1 કપમાં મેં લીધું છે અને ચમચીની મદદથી ઊંચેથી આપણે આવી રીતે થોડું એને નાખવાનું છે બેટર. અને જોઈ શકો છો કે થોડોક ઉભરો છે એ બેસે પછી જ આપણે બીજું હવે તે થોડુંક બેટર નાખવાનું છે. અને આવી જ રીતે આપણે ધીમે ધીમે બેટર છે કન્ટિન્યુઅસલી આપણે નાખતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ ઉભરો થોડોક છે આપણે બેસશે ત્યારબાદ જ આપણે ધીમેથી આપણે બેટર એડ કરવાનું છે. અને એ હાવ જરાક નથી કરવાનું. એક ચમચી લઈને આપણે આવી રીતે એડ કરતું રહેવાનું છે જેથી એ પ્રોપરલી સેટ થઈ જાય. અને અહીંયા મેં અંદાજિત 1/4 કપ જેટલું બેટર 1 કપમાં રાખ્યું છે. તમે નોર્મલ કપ પણ રહી શકો છો. અને એને એક ચમચીના મેજરમેન્ટ પ્રમાણે ઊંચેથી ધીમે ધીમે હું એડ કરું છું. ઉભરો બેસે એટલે નાખતું રહેવાનું છે. ઘણા લોકોને ક્વેશ્ચન હોય કે આપણે કેમ ઊંચેથી ધાર કરી, પણ જો નીચેથી તમે ધાર કરશો તો તમારા ઘેવરમાં ગાંઠા પણ પડી શકે છે અને એ બટકી પણ જાય છે. એટલે આપણે ઊંચેથી જ એને ધાર પ્રોપર કરવાની છે. અને જો આપણું વાસણ છે એ મીડિયમ સાઇઝની તપેલી પ્રમાણે છે એટલે આપણે એક આખું ઘેવર કમ્પ્લીટ થાય એટલું આપણે બેટર આપણે એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 કપ જેટલું લીધું છે. એ કમ્પ્લીટલી પૂરું થાય ત્યાં સુધી આપણે ધીમેથી આપણે એડ કરવાનું છે. અને લાસ્ટમાં તમને બતાવીશ કે શું કામ આપણે 1 કપ જેટલું લીધું છે. તમે પહેલી વાર કરશો તો ઓલરેડી આઈડિયા આવી જ જશે. અહીંયા વચ્ચે થોડુંક સર્કલ રહી ત્યાં સુધી આપણે એને એડ કરતું રહેવાનું છે. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે. જાજુ ઓવરકુક ન થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા ઘેવરનો કલર હજી ક્રીમી સુપર જ છે. જે અંદરથી લાઇટ ગોલ્ડન ઓલરેડી થવા માંડશે એટલે ઓલરેડી કૂક થવા માંડશે. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણું બેટર છે નાના હોલ જેટલી સ્પેસ વધી છે અને એટલું જ હમણાં કમ્પ્લીટલી થઈ જવા આવ્યું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એને મીડિયમ જ રાખી છે. અને લાસ્ટમાં હવે થોડુંક બેટર આપણે આવી રીતે પાછું એડ કરતા રહીશું. નોર્મલી તમે રેસીપીનો વિડીયો છે તમે સ્કીપ કરીને જોતા હશો, પણ આજની આ એવી રેસીપી છે જે તમે કમ્પ્લીટ જોશો તો તમે એની પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સથી તમે આ ઘેવર છે એ ઘરે પરફેક્ટ બનાવી શકશો. તો હવે બસ જો લાસ્ટમાં આપણે થોડુંક જ બેટર આપણે આવી રીતે એડ કરશું. જો હજી થોડીક સ્પેસ છે એ આપણે ફિલ કરી લેશું. ઘણા લોકોને એવું લાગતું હશે કે ઘેવર કેટલા સ્ટીકી અને કેટલા કોમ્પ્લેક્સ રેસીપી છે, રાઈટ? બટ ના, એટલી જ કહેવાય કે ટેસ્ટી રેસીપી છે. તો જોઈ શકો છો કે આપણું ઘેવર છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જવા એવું છે. તો હવે આપણે એનો સાઈડનો જે પાર્ટ છે એને છરીની મદદથી આવી રીતે બધી જ સાઈડ આપણે ફરતે છે એને કાઢી લેવાનું છે. અને એને નોર્મલી આપણે કહેવાય ને કે એની અંદર ડીપ ફ્રાય કે કૂક કરવા દેવાનું છે. બસ જસ્ટ અ સેકન્ડ પૂરતું જ આપણે એમાં રાખવાનું છે અને પછી આપણે એને કાઢી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ હલવાઈ સ્ટાઇલ ગોલ્ડન બ્રાઉન જેવા આપણા ઘેવર છે એ પરફેક્ટલી રેડી છે. અને એને મેં આવી રીતે ચાળણીમાં રાખ્યા છે જેથી એનું એક્સેસ ઓઇલ કે ઘી છે એ આપણે નીકળી જાય. આવી જ રીતે ફરી એકવાર આપણે ઘેવર પરફેક્ટલી કેમ બને એ આપણે જોઈ લઈશું. જેથી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો એ પણ તમારા ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય. જોઈ શકો છો કે ઊંચેથી આવી રીતે નાના ચમચાની મદદથી હું આવી રીતે ઘેવર છે એ એડ કરું છું. અને ઉભરો બેસે ત્યારબાદ જ એને આવી રીતે ધીમેથી આપણે એડ કરવાના છે. આવી રીતે એડ કરવાથી તમારા ઘેવરમાં ગાંઠા નથી પડતા અને પ્રોપરલી કૂક થઈ જાય છે. ઘણા લોકોને પ્રોબ્લેમ આવે છે કે ઘેવર બનાવી છે તો એ બ્રેક થઈ જાય છે, અંદર જ આખું એનું ફાટી જાય છે. બટ જો આ રીતથી તમે કરશો તો તમારા ઘેવર છે એકદમ પરફેક્ટ બનશે. ઘેવર બનાવવામાં ખાસ 2 જ વાતનું ધ્યાન રાખવાનું છે. તો પહેલાં તો ઘેવરનું બેટર છે એકદમ ચિલ્ડ હોવું જોઈએ અને એની કન્સિસ્ટન્સી છે એ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. તો અહીંયા આપણે 1 કપ જેટલો મેદો લીધો છે અને સામે આપણે 2 કપ આખા અને 1/4 કપ જેટલું
પાણી લીધું છે અને એ પાણી પણ બેટરની અંદર પાણી પણ આપણે ચીલ્ડ નાખ્યું છે અને આપણે બારે જે બેટર રાખ્યું છે એની અંદર પણ આઈસ ક્યુબ યા ચીલ્ડ વોટર રાખ્યું છે, તો જ આપણા ઘેવર છે એ એકદમ પરફેક્ટ બનશે. અને ઊંચેથી ધાર કરી છે. આ બધી જ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખશો તો તમારા ઘેવર છે એકદમ પરફેક્ટ માપ સાથે ઇઝીલી બની જશે. જોઈ શકો છો કે સેકન્ડ વખત આપણે જો ઘેવર કરી છીએ તો કેવા ફટાફટ આપણા થઈ જવા એવા છે, કારણ કે ફર્સ્ટ વખતમાં ઘણી વખત તમારો ટાઈમ લાગી જાય, પણ સેકન્ડ વાર કરશો તો એ સ્પીડમાં પણ થવા માંડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ઘેવર બનાવવામાં આપણે 1 કપ જેટલું બેટર જોઈ જશે. તો એ પ્રમાણે તમે આઈડિયા લગાવી શકો છો કે 1 કપ મેદામાંથી તમે 4 થી 5 ઘેવર તો ઇઝીલી તમે કરી શકો છો. અને હજુ પણ તમને કંઈ ક્વેરી હોય તો તમે પર્સનલી પણ તમે કમેન્ટ કરીને તમે પૂછી શકો છો કે ઘેવર બનાવવામાં કાંઈ પણ મિસ્ટેક રહી જતી હોય તો એ પણ તમને સોલ્વ થઈ જશે. તો ફાઇનલી આપણું બીજું ઘેવર છે એ પણ ફટાફટ આવી રીતે કમ્પ્લીટ થઈ જવા એવું છે. અને અહીંયા પણ આવી જ રીતે આપણે સાઈડમાંથી જે બધું જ છે એ આપણે આવી રીતે કાઢી લેવાનું છે. અહીંયા પણ આપણે ધીમેથી જ આવી રીતે આપણે બધી સાઈડ છે એને આવી રીતે કાઢી લેવાનું છે. જો થોડુંક વધારે વચ્ચે કંઈ પ્રેસ થઈ જાય તો આપણું ઘેવર છે એ બટકી પણ જાય છે, જેથી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘેવર બનાવતી વખતે એને આવી રીતે બેટરને ધીમેથી નાખવાનું હોય એટલે કૂક થતાં વાર લાગે, એટલે આપણે મીડિયમ ફ્લેમ પર રાખ્યું હોય. પણ જો આપણું ઘેવરનું બેટર આપણે કમ્પ્લીટલી એડ કર્યા પછી પણ જો એનો હજી કલર લાઇટ બ્રાઉન જે ન થયો હોય તો તમે 30 થી 40 સેકન્ડ સુધી આપણે એને કૂક થવા માટે રાખી શકીએ છીએ. અને ત્યારબાદ જ આપણે આવી રીતે એને ઘેવરને છે એ આપણે આવી રીતે બહાર કાઢશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી કે ફાસ્ટ રાખવી તમે તમારા અંદાજિત ઉપર તમે રાખી શકો છો. તો જોઈ શકો છો કે આપણું ઘેવર છે એ એકદમ પરફેક્ટ બની ગયું છે અને એકદમ હલવાઈ સ્ટાઇલ આપણું ઘેવર એકદમ રેડી છે. તો હવે આપણે એને સર્વ કરશું. તો અહીંયા આપણે ઘેવર લીધું છે અને અહીંયા ચાસણી અને રબડી છે એ આપણે ઓલરેડી રેડી કરી લીધા છે અને એ પણ એકદમ ચિલ્ડ છે. તો અહીંયા આપણે ઘેવર ઉપર પહેલાં તો આપણે અહીંયા ચાસણી એડ કરવાની છે. આ રીતે ઘેવર બનાવીને તમે લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે તમે એના ઉપર આવી રીતે ચાસણી અને રબડી પણ તમે ત્યારે જ એડ કરી શકો છો. ઘણી વખત આપણે એડવાન્સમાં જ આવી રીતે કમ્પ્લીટલી રેડી કરી રાખી તો થોડીક વાર તો વાંધો ન આવે, પણ જાજી વખત સુધી જો રબડી અને ચાસણી એડ કરેલા હોય તો અંદરથી એ સોફ્ટ પણ થઈ જશે, પણ ખાવામાં થોડોક ક્રિસ્પી હોય તો એ ખાવાની મજા જ અલગ આવે. ત્યારબાદ આપણે આવી રીતે ઘેવરમાં રબડી પણ એડ કરી દઈશું. તો ફાઇનલી આપણા ઘેવર છે પરફેક્ટ માપ સાથે અને હલવાઈ સ્ટાઇલ આપણા ઘરે જ બની ગયા છે. તો આવી જ રીતે અમારી નવી નવી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકન પ્રેસ કરજો. તમને અમારી ચેનલમાં સ્વીટ છે, નમકીન છે, સ્પાઇસી છે, ટેસ્ટી ફૂડ છે, બધી જ રીતનું ફૂડ છે એ તમને રેસીપી છે પરફેક્ટ માપ સાથે તમને જોવા મળશે. તો ફાઇનલી હવે રબડી એડ કરી દીધી. તો એના ઉપર આપણે અહીંયા છે એ આપણે ડ્રાયફ્રૂટ્સ છે એની કતરણ એડ કરશું. તમે અહીંયા કાજુની છે, પિસ્તાની છે, બદામની છે, કોઈ પણ કતરણ તમે એડ કરી શકો છો. અને જો ગેસ્ટ આવે તો એને વધારે ડેકોરેટિવ કરવા માટે તમને ગુલાબની પાંદડીઓ છે એ પણ તમે એડ કરી શકો છો. અને આપણા કહેવાય ને કે સ્પેશિયલ શાહી લુક આપણા રેસીપીને આપશે. તો ફાઇનલ લુક તમે જોઈ શકો છો કે નજીકથી આપણા ઘેવર છે એ એકદમ કહેવાય ને કે અમેઝિંગ લાગે છે. તો આવી જ રીતે અમારી નવી નવી રેસીપી જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.